સુરતના ભાટપોરમાં તાપી કિનારે દીપડો દેખાતા ગ્રામજનોમાં અને ખાસ કરીને ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ફોરેસ્ટ વિભાગે વિવિધ 3 સ્થળે પાંજરા મૂક્યા છે. ભાટા ગામ નજીક આવેલા ભાટપોર ગામમાં સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે છેલ્લા 3 દિવસથી ગામમાં દીપડો દેખાઈ રહ્યો છે. ભાટા નજીક ભાટપોરમાં તાપી કિનારે દીપડો દેખાતા ફોરેસ્ટ વિભાગે 3 પાંજરા ગોઠવ્યા છે. સુરતના ભાટપોરમાં તાપી કિનારે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે અને ખાસ કરીને ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ફોરેસ્ટ વિભાગે વિવિધ 3 સ્તરે પાંજરા મૂક્યા છે અને ભાટા ગામ નજીક આવેલા ભાટપોર ગામમાં સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે છેલ્લા 3 દિવસથી ગામમાં દીપડો દેખાઈ રહ્યો છે. જે જગ્યા પર દીપડો છેલ્લા દેખાયો હતો તે ખેતરો અને કેટલીક કંપનીઓના ગોડાઉન છે. સીસીટીવી કેમેરામાં પણ દીપડો કેદ થયો હતો. લોકોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરતા હાલ અલગ અલગ 3 જગ્યા પર 3 પાંજરા મૂકવામાં આવ્યા છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.